દોસ્તો, શું તમે જાણો છો કે વર્ષમાં 2 નહીં પરંતુ 4 નવરાત્રિ આવે છે? જી હા દોસ્તો, 90% લોકો ફક્ત ચૈત્રી અને શારદીય નવરાત્રિ વિશે જ જાણે છે, પણ અત્યારે ચાલી રહી છે એક એવી નવરાત્રિ કે જેના વિશે સામાન્ય લોકો અજાણ છે, અને એ છે ગુપ્ત નવરાત્રિ. અત્યારે અષાઢ મહિનાની ગુપ્ત નવરાત્રિ ચાલી રહી છે. હિન્દુ ધર્મમાં વર્ષમાં 2 ગુપ્ત નવરાત્રિ આવે છે, એક મહા મહિનામાં અને બીજી અષાઢ મહિનામાં. સામાન્ય નવરાત્રિમાં આપણે ગરબા રમીને જાહેર ઉત્સવ ઉજવીએ છીએ, પણ ગુપ્ત નવરાત્રિમાં દેવીની આરાધના બિલકુલ ગુપ્ત રીતે કરવામાં આવે છે. આ નવરાત્રિ સામાન્ય લોકો માટે નહીં, પણ ખાસ કરીને તંત્ર સાધના, મંત્ર સિદ્ધિ અને આધ્યાત્મિક શક્તિ મેળવવા માટે હોય છે. આ 9 દિવસોમાં માતાજીના 9 સ્વરૂપોને નહીં પરંતુ 10 મહાવિદ્યાઓની પૂજા થાય છે, જેમાં મા કાલી, તારા દેવી અને ત્રિપુર સુંદરી જેવા શક્તિશાળી સ્વરૂપો સામેલ છે. જો તમે કોઈ મોટી સાધના ન કરી શકો તો કાંઈ નહીં, આ દિવસોમાં માત્ર ઓમ દુર્ગાય નમઃ મંત્રનો જાપ કરવાથી પણ ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. આ અજાણી માહિતી તમારા મિત્રો સાથે અત્યારે શેર કરો અને અદ્ભુત વાતો જાણવા અમને અત્યારે જ ફોલો કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં.